ગર્વથી ગુજરાતી। એક નાનકડા ગામમાં અન્નપૂર્ણા નામની એક બાળકી રહેતી હતી, જેનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું। પરિસ્થિતિના કારણે એનું ભણતર ન થઈ શક્યું અને એની મમ્મીએ એના લગ્ન નાની ઉંમરમાં જ કરી દીધા। પહેલાના સમયમાં તો ઓછી ઉંમરમાં જ દીકરીના લગ્ન કરી દેવામાં આવતા। અન્નપૂર્ણાના લગ્ન એક ખેડૂત પરિવારના દીકરા સાથે થયા હતા। અન્નપૂર્ણાના લગ્ન તો થઈ ગયા, પરંતુ એની સાસરીમાં એના પર ખૂબ ત્રાસ વર્તી રહ્યો હતો। એના સાસુ એના પાસે આખા ઘરનું કામ તો કરાવતા, ઉપરાંત ભેંસનું છાણ ઉપાડવાનું, તબેલો સાફ કરવાનું કામ પણ એના માથે જ નાખી દીધું હતું। અન્નપૂર્ણાના આવ્યા પછી તો એના સાસુ માત્ર ને માત્ર આરામ ફરમાવી દિવસ વિતાવતા। એનો પતિ પણ એનાથી ઉંમરમાં મોટો હતો અને વાતવાતમાં એના પર ગુસ્સો કરતો। અન્નપૂર્ણા આખો દિવસ ચૂપચાપ બધું સહન કરી લેતી, પણ રાત્રે એની તકલીફો વિશે વિચારી ઓશિકામાં મોઢું દબાવી રડી લેતી। એ પોતાનું દુઃખ કોઈને કહી નહોતી શકતી। આમ લગભગ 1 વર્ષ બાદ એ ગર્ભવતી થઈ અને જ્યારે એની દેખભાળ રાખવાની હોય, એને સારા પોષણયુક્ત આહારની જરૂર હોય, એવામાં એને એના સાસુએ બહાર એક ઝૂંપડી હતી, એમાં રહેવા માટે ધકેલી દીધી। અન્નપૂર્ણા ગર્ભવતી હોવા છતાં એના સાસુને એના પ્રત્યે કોઈ સહાનુભૂતિ નહોતી થતી અને રોજની માફક એના પાસે આખા ઘરનું કામ કરાવતી। અન્નપૂર્ણાને સારા ભોજનની જરૂર હતી ત્યારે એને વાસી ભોજન આપી દેવામાં આવતું અને રોજ કામ કરવા અને આરામ ન મળવાથી એ કમજોર પણ થઈ ચૂકી હતી। છતાં અન્નપૂર્ણા એ બધું દુઃખ સહન કર્યું અને 9 મહિના બાદ એક બાળકીને જન્મ આપ્યો। બાળકી તો અન્નપૂર્ણા જેવી સુંદર હતી, પરંતુ સાસરી પક્ષના લોકોને દીકરો જોઈતો હતો, જેથી બધા અન્નપૂર્ણા પર ગુસ્સે થઈ ગયા હતા। પહેલાના સમયમાં દીકરી થવી જાણે કોઈ ગુનો હોય એવું ગણાતું હતું, પરંતુ એ તો ભગવાનની મરજીની વાત હતી, એમાં બિચારી અન્નપૂર્ણાનો શું દોષ? દીકરી જન્મી હોવાથી અન્નપૂર્ણાની સાસુ એને રોજ મહેણા મારતી અને ખૂબ ખરું ખોટું સંભળાવતી। એના સાસુને દીકરો જરૂર જોઈતો હતો, પરંતુ જ્યારે એ ગર્ભવતી હતી ત્યારે એને પોષણયુક્ત ખોરાક આપવાની ફરજ જાણે એમનામાં નહોતી આવતી। વિધિના લેખ આપણે ક્યાં બદલી શકીએ છીએ? અન્નપૂર્ણાના નસીબમાં દીકરી હતી તો એને દીકરી જન્મી। દીકરો ન થવાથી અન્નપૂર્ણાની સાસુ હવે તો એને વાસી ભોજન પણ એક સમય આપતી, જેથી અન્નપૂર્ણા એની દીકરીને દૂધ કેવી રીતે પીવડાવી શકે? ઘણી વાર તો ભૂખના માર્યા એને ચક્કર પણ આવી જતા, છતાં એ બધું કામ પૂરું કરતી। એક દિવસ એ એની દીકરીને લઈને પોતાના પિયર પહોંચી અને સાસરીમાં એના પર થતા અત્યાચારો વિશે એના માતાપિતાને બધું જણાવ્યું। પરંતુ એના માતાપિતાએ કહ્યું, હવે એ તારી સાસરી જ તારું ઘર છે, ત્યાં તારો પતિ છે, માટે હવે તારે બધું સહન કરી ત્યાં રહેવું પડશે। આમ કહી એમણે અન્નપૂર્ણાને સાસરી પાછી ચાલી જવા માટે કહ્યું। માતા પિતા પાસેથી આવું સાંભળી અન્નપૂર્ણા સ્તબ્ધ થઈ ગઈ અને વિચારવા લાગી કે હવે હું શું કરું? અન્નપૂર્ણા પિયરથી તો નીકળી ગઈ, પરંતુ એને એની સાસરીમાં પાછા જવાની કોઈ ઈચ્છા નહોતી। એ એની બાળકીને લઈને આખો દિવસ અજાણ્યા રસ્તાઓ પર આમ તેમ ભટકતી રહી અને અંધારું થવા આવ્યું। આખો દિવસ ચાલવાથી હવે એ થાકી ચૂકી હતી અને એને ભૂખ પણ લાગી હતી। જેમ જેમ અંધારું થવા લાગ્યું તેમ એને ડર લાગવા માંડ્યો। એક તરફ ભૂખ લાગી હતી, પરંતુ ખાવા માટે એના પાસે કશું નહોતું। ચાલતા ચાલતા એ રેલવે સ્ટેશન પર પહોંચી
પરંતુ ત્યાં પણ એ અસુરક્ષિત અનુભવી રહી હતી. ત્યાં કેટલાક પુરુષો એને ખોટી નજરે જોઈ રહ્યા હતા. એ જોઈને અન્નપૂર્ણા વધારે ડરી ગઈ હતી. એને વિચાર આવ્યો કે મારે કોઈ સુરક્ષિત સ્થળ શોધવું જોઈએ જ્યાં કોઈની અવર જવર ન હોય. પછી એને ખ્યાલ આવ્યો કે નજીકમાં એક સ્મશાન છે અને રાતના સમયે સ્મશાનમાં કોઈ પણ આવવાની હિંમત નહીં કરે. ચોર લૂંટારા તો શું, સામાન્ય માણસ પણ રાતના સમયે સ્મશાન જતા 10 વાર વિચાર કરે છે. આમ ઘણું વિચાર્યા બાદ એણે સ્મશાન જવાનો નિર્ણય લીધો અને ત્યાં ચાલી ગઈ. અન્નપૂર્ણા સ્મશાન ચાલી તો ગઈ, પરંતુ એને ડર લાગી રહ્યો હતો. રાતના સમયે જ્યાં જવાનો કોઈ વિચાર પણ ન કરે એવા ભયંકર સ્મશાનમાં અન્નપૂર્ણાએ રાત વિતાવવાનું નક્કી કર્યું. ત્યાં એને ડર લાગતો હતો, છતાં જીવતા લોકોની દુનિયા કરતાં મરેલા લોકોનું સ્મશાન એને વધારે સારું લાગ્યું. હવે સુરક્ષિત સ્થળ તો મળી ગયું હતું, પરંતુ ભૂખનું શું કરવું એને સમજણ નહોતી પડતી. ભૂખના માર્યા એની નાની બાળકી પણ રડવા લાગી અને એને જોઈને એ પણ રડવા લાગી અને બોલી, શાંત થઈ જા મારી લાડકી, હું કેવી બદનસીબમાં છું કે મારી એકની એક દીકરીનું પેટ પણ નથી ભરી શકતી. એણે નજીકમાં રહેલા ઘરોમાંથી જમવાનું માંગવાનું વિચાર્યું. અમુક ઘરોમાં ખાવા માટે માંગ્યું, પરંતુ ઘણા લોકોએ ના પાડી દીધી. છેલ્લે એક ઘરમાંથી એને થોડા ચોખા મળ્યા. એણે પાણી અને મીઠાની વ્યવસ્થા કરી અને એ બધું લઈને એ પાછી સ્મશાન આવી ગઈ. ત્યાં એણે 3 ઈંટો મૂકી ચૂલો બનાવ્યો અને સ્મશાનમાં રહેલા લાકડા લઈને ત્યાં ઓલવાઈ ગયેલી ચિતામાંથી અંગારા લઈ લાકડા સળગાવી એક માટલીમાં ખીચડી મૂકી. ખીચડી બન્યા બાદ એણે ખાધું અને એની દીકરીને પણ ખવડાવ્યું. જમ્યા બાદ એણે એ સ્મશાનને પ્રણામ કર્યા જેણે એને આશરો આપ્યો અને ભૂખ સંતોષી જીવનદાન આપ્યું. આ રીતે અન્નપૂર્ણા દિવસ દરમિયાન સ્ટેશન પર રહેતી અને રાત્રે ચોર અને ખરાબ લોકોની નજરથી સુરક્ષિત રહેવા સ્મશાનમાં રહેતી. સ્ટેશન પર એને જે કંઈ ખાવા મળતું એ ખાઈને જીવન ગુજારો ચલાવતી. આમ અન્નપૂર્ણા એની દીકરી સાથે દિવસો વિતાવી રહી હતી. સમય જતાં એની દીકરી બેસતી થઈ ગઈ તો એક દિવસ એ એને સ્ટેશન પર બેસાડી પાણીની બોટલ ભરવા ગઈ. અન્નપૂર્ણા પાણી ભરીને પાછી ફરી, ત્યાં તો એની દીકરી ત્યાં નહોતી. એ પાણીની બોટલ ફેંકી સ્ટેશન પર આમ તેમ બધે એની દીકરીને શોધવા લાગી. અન્નપૂર્ણા આકુળ વ્યાકુળ થઈ ગઈ અને કહેવા લાગી, હે ભગવાન, મારી દીકરીને કોણ ઉઠાવી ગયું હશે? એના વિના હું શું કરીશ? ભગવાન, તમે મને કયા કર્મોની સજા આપી રહ્યા છો કે મારા સાથે આવું થાય છે? એણે રડતા રડતા એની દીકરીને બધે શોધી, પરંતુ એની દીકરીનો કોઈ પત્તો ન લાગ્યો. આમ દિવસો પર દિવસો વીતી રહ્યા હતા, પરંતુ અન્નપૂર્ણાની દીકરી ન મળી, જેથી એ અંદરથી તૂટી ચૂકી હતી. એના જીવવાનો ઉદ્દેશ ખોઈ બેઠી હતી. રોજ એ રડતા રડતા એની દીકરીને શોધતી અને વિચારતી, મારી નાનકડી લાડકી દીકરીને કોણ ઉઠાવી ગયું હશે? એ કેવી હાલતમાં હશે? આ બધું વિચારી એનું મન ભરાઈ આવતું અને નિરાશ થઈને આખો દિવસ એ કશું ખાધા પીધા વિના બેસી રહેતી. આમ સમય વીતતો ગયો પણ દીકરી ન મળી અને અન્નપૂર્ણા એની દીકરીની યાદો સાથે જીવવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યાં કેટલાક બાળકો સ્ટેશન પર રોજ ભીખ માંગતા હતા અને અન્નપૂર્ણા એમને જોઈ રહેતી. એ બાળકો અનાથ જણાઈ રહ્યા હતા, એમની દેખભાળ રાખવા વાળું કોઈ નહોતું. એ બાળકો રોજ ભીખ માંગીને પેટ ભરતા અને સ્ટેશન પર જ રહેતા હતા.
અન્નપૂર્ણાને એ બાળકોમાં એની દીકરી દેખાવા લાગી અને એની દીકરીની યાદોમાંથી બહાર નીકળવા એણે એ બાળકોને એની પાસે બોલાવ્યા અને એમને એની દીકરીની જેમ પ્રેમ કરવા લાગી. ત્યારબાદ અન્નપૂર્ણાએ બાળકોને એના પાસે જ રાખવાનો નિર્ણય કર્યો અને એ બાળકો પણ એને માં સંબોધીને બોલાવતા. હવે અન્નપૂર્ણા રોજ બધા બાળકો સાથે ખાવાની વ્યવસ્થા કરતી અને બધા સાથે મળીને ખાતા. જેના ઘરેથી જે મળે તે બધા એકઠું કરતા અને સંપીને એકબીજા સાથે વહેંચીને ખાતા. ધીરે ધીરે બાળકોની સંખ્યામાં વધારો થયો અને અન્નપૂર્ણાને માંગીને ખાવામાં તકલીફ પડવા લાગી. આથી એણે મોટા શહેરમાં ચાલ્યા જવાનો નિર્ણય લીધો. શહેરમાં બધા લોકોએ જોયું કે અન્નપૂર્ણા અનાથ ગરીબ બાળકોને રાખતી, એમની સેવા કરતી. લગભગ 15-20 બાળકો સાથે અન્નપૂર્ણા રહેતી અને એ બધા બાળકોને માનો પ્રેમ આપતી. ઘણા લોકોએ અન્નપૂર્ણાના આ કામની પ્રશંસા કરી અને એમાંથી કેટલાક લોકોએ પૈસાની મદદ કરી, બાળકોના શિક્ષણ અને રહેવા માટે વ્યવસ્થા કરી. અન્નપૂર્ણાએ વિચાર્યું કે આ બધા બાળકો એક સાથે રહે અને મારો પ્રેમ પણ મળે તો વધારે સારું રહેશે, તો એકઠા થયેલા પૈસાથી સ્કૂલ અને અનાથાશ્રમ તૈયાર કરાવવાનું નક્કી કર્યું. અન્નપૂર્ણાના આ સેવાભાવી કામથી ઘણા લોકોએ મદદ કરી અને હવે એના પાસે 500 ઉપર બાળકો થઈ ગયા. એ બધા બાળકોની માં બની ગઈ અને એ બધા બાળકોને પોતાની સંતાન સમાન રાખતી. અન્નપૂર્ણાએ ત્યાં રહેતા અને નવા આવતા બધા બાળકોને સગા મા બાપની જેમ રાખ્યા. એમના શિક્ષણ અને પાલન પોષણમાં જરાય ઓછપ ન આવવા દીધી. વર્ષો બાદ એનું અનાથાશ્રમ ખૂબ આગળ વધ્યું અને પ્રશંસાને પાત્ર પણ બન્યું. હવે શહેરના ઘણા ખરા મોટા માણસો એના અનાથાશ્રમને દાન કરતા, જેથી બધા બાળકોને સારું ભોજન અને સારું શિક્ષણ મળી શકે. સમય જતા ત્યાં ભણેલા કેટલાક બાળકો શિક્ષક બન્યા તો કેટલાક બાળકો ડોક્ટર, એન્જિનિયર અને પ્રોફેસર બન્યા. કેટલાક દેશની સેવામાં કાર્યરત થયા અને કેટલાક સારા નાગરિક બન્યા. નોકરી મળ્યા બાદ પણ અન્નપૂર્ણાએ એમના લગ્ન કરાવ્યા અને લગ્ન બાદ પણ એ બાળકો અન્નપૂર્ણાને પોતાની સગી માની જેમ મળવા આવતા. અન્નપૂર્ણાના કામને ઘણી પ્રશંસા મળી અને સ્ટેશનથી લઈને અનાથાશ્રમ સુધીના એના આ સંઘર્ષ અને અનુભવ વિશે જાણવા એને આમંત્રણ મળવા લાગ્યું. એક કમજોર સ્ત્રી અન્નપૂર્ણા હવે બહાદુર બની ચૂકી હતી. એના જીવનમાં આટલું બધું થયા બાદ, આટલી પ્રસિદ્ધિ મેળવ્યા બાદ પણ એની લાડકીને ભૂલી નહોતી શકી. રાત્રે એ જ્યારે પણ ઊંઘતી તો એની દીકરીને યાદ કરતી અને ઘણી વાર એની આંખો ભીની થઈ જતી. 12 વર્ષ બાદ એક દિવસ કેટલાક લોકો 13 વર્ષની બાળકી લઈને અનાથાશ્રમ આવ્યા અને કહેવા લાગ્યા કે આ બાળકી ઘણા સમયથી એક મંદિર બહાર રહેતી હતી અને ભીખ માંગી ખાતી હતી. અન્નપૂર્ણાએ એ બાળકીને ધ્યાનથી જોઈ તો એ ઓળખી ગઈ કે આ તો મારી જ દીકરી છે. એના માથે એ જ નિશાન હતું જે અન્નપૂર્ણાએ એના માથે બાળપણથી જ જોયું હતું. આખરે સગી માં તો પોતાની એકની એક દીકરીને કેવી રીતે ન ઓળખી શકે. અન્નપૂર્ણા એની દીકરીને છાતી સરસી લગાડી રડવા લાગી. હવે એની દીકરીને પણ સારું ભોજન, શિક્ષણ અને જીવન જીવવા મળશે. જે રીતે અન્નપૂર્ણાએ અનાથ બેઘર બાળકોને માનો પ્રેમ આપ્યો, એમને સારું શિક્ષણ આપ્યું, એમનું પાલન પોષણ કર્યું, જેથી ભગવાને એની ખોવાયેલી દીકરીને આટલા વર્ષ સુધી સુશિક્ષિત રાખી અને પાછી મેળવી આપી. એના સારા કર્મોનું ફળ એને મોડું મળ્યું, પણ મળ્યું ખરું.